નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। ચલો નમસ્કાર મિત્રો, આજે આપણે પીએસસી પરીક્ષાની અંદર જે છે પ્રશ્ન પૂછાય છે તમને ગુજરાતી વ્યાકરણને લગતા, તો એ ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્ન જે છે એનું આપણે અહીંયા કને સોલ્યુશન આજે એ પ્રશ્નનું જોવાના છીએ। અગાઉ પણ ગુજરાતી વ્યાકરણને લગતા આપણે 2 વિડીયો આ ચેનલ ઉપર મૂકી દીધેલા છે। જો તમે હજી ના જોયેલા હોય તો તમે એને જોઈ લેજો। અને આ જે છે આજે આપણે અહીંયા કને તમારે વિરામ ચિહ્નનો ઉપયોગ કેવી રીતના કરવાનો એની આપણે અહીંયા 15 પ્રશ્નની પ્રેક્ટિસ છે એ કરવાના છીએ, જેના કારણે તમને વિરામ ચિહ્નો કઈ જગ્યાએ કેવા પ્રકારના વિરામ ચિહ્નો લાગશે એ ખાસ તમને અહીંયા કને સમજાઈ જશે। તો અહીંયા કને તમે આ 15 પ્રશ્ન જે છે પ્રેક્ટિસ માટેના આપેલા છે એ તમે જોઈ લેજો। જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ ગુજરાતી વ્યાકરણને લગતા અથવા તો પીએસસીને લગતી તમામ પ્રકારની માહિતી છે એ આપણે આ ચેનલની અંદર આવે છે, તો એમને પણ આ સરસ મજાની પીએસસીને લગતી તમામ માહિતી છે એ સરળતાથી મળી રહે। તો ચલો હવે આપણે શરૂઆત કરીએ પ્રશ્ન 1ની, જેની અંદર તમને આ વિરામ ચિહ્નો વિશેની આપણને અહીંયા કને સમજણ આપેલી છે। એની વાત કરીએ કે ગ્રંથ, સામાયિક કે કૃતિનું નામ વપરાયેલ હોય ત્યારે કેવા પ્રકારનું ચિહ્ન વપરાય છે, એટલે કે ખાલી જગ્યા ચિહ્ન વપરાય છે। તો અહીંયા કને તમને 3 વસ્તુ આપેલી છે, ગ્રંથ, સામાયિક અને કૃતિ, આ 3 વસ્તુ જે છે તો એની અંદર તમે જોવો છો કેવા પ્રકારનું ચિહ્ન વપરાય। તો અહીંયા તમે ABCD તમને 4 અલગ અલગ ચિહ્ન આપેલા છે, લઘુરેખા, સિંગલ અવતરણ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન કે પછી ડબલ અવતરણ ચિહ્ન। તો જ્યારે તમારે કોઈ ગ્રંથ વિશે લખવું હોય તો આ રીતના સિંગલ અવતરણ ચિહ્ન જે છે એ કરવામાં આવે છે। આ રીતના તમે જોઈ શકો છો। તો આપણે આ રીતના કોઈ પણ કૃતિનું નામ લખવું હોય તો ગીતા આ રીતના તમે લખી શકો છો, કોઈ પણ કૃતિ કે સામાયિક લખવું। ચાલો, તો આ રીતના તમે કોઈ પણ જે હોય ડબલ અવતરણ ચિહ્ન છે એ ક્યાં લખાય છે, તો ડબલ અવતરણ ચિહ્નની અંદર તમે આ રીતના લખી શકો છો। પણ આપણો સાચો જવાબ અહીંયા કને જે છે સિંગલ અવતરણ ચિહ્નની અંદર કોઈ પણ ગ્રંથ, સામાયિક કે કૃતિનું નામ જે છે એની અંદર આવશે, બી ઓપ્શન આપણો સાચો આવશે। ચલો, એના પછી ડબલ અવતરણ ચિહ્ન જે છે એ ક્યાં વપરાય છે એ ખાસ તમારે કમેન્ટ સેક્શનમાં જઈ અને લખવાનું છે કે ડબલ અવતરણ ચિહ્ન ક્યાં વપરાય છે। ચલો, બીજો પ્રશ્ન છે, તમારી સાથે રમવું મને બહુ ગમે પણ ઉનાળામાં તો એ ભાઈ ભાગ્યે જ પધારે છે, અહીં કયું ચિહ્ન વપરાયેલું છે? તો તમે જોઈ શકો છો કે આ જે ચિહ્ન જે છે એ કયું ચિહ્ન છે, બહુ ગમે એના પછી એક ચિહ્ન છે પણ ઉનાળામાં તો, આ બંને વચ્ચે જે ચિહ્ન આપેલું છે કયું છે, તો અર્ધવિરામ ચિહ્ન તમને અહીં આપેલું છે, એટલે ઓપ્શન એ આવશે આપણો, અર્ધવિરામ ચિહ્ન। આ રીતના જે લખેલું હોય, ઉપર જે છે એ ટપકું હોય અને નીચે આ રીતના અલ્પવિરામ જેવું હોય એને કહેવાય છે અર્ધવિરામ ચિહ્ન। ચિહ્નને ખાસ તમે બરાબર ઓળખી લેજો। ચલો, ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયા વિધાનમાં લોપ ચિહ્નનો ઉપયોગ થયેલો છે? તો અહીંયા કને કઈ જગ્યાએ લોપ ચિહ્ન ઉપયોગ થયેલો છે તમે જોઈ શકો છો। પહેલું છે, મહેમાનો બધા આવી ગયા, ભારતનું સંવિધાન ખરેખર વંદનીય છે। અહીંયા કને આ પ્રકારનું જે ચિહ્ન હોય, જે અહીંયા બાજુમાં તમને દર્શાવેલું છે, તો એ ક્યાં છે, તો એ ઓપ્શનમાં છે, મહેમાનો, એટલે એનું આખું થાય મહેમાનો। તો અહીંયા મહેમાનો, હનો અહીંયા કને લોપ થયેલો છે અને એને આ ચિહ્ન દ્વારા મહેમાનો એ રીતના દર્શાવેલું છે। તો આ તમે જોઈ શકો છો, અહીંયા ભારતનું સંવિધાન, એટલે આપણે આગળ પહેલા પ્રશ્નમાં જોયું તો સિંગલ અવતરણ ચિહ્ન વડે આપણે એને દર્શાવી શકીએ છીએ, તો આ રીતના ભારતનું સંવિધાન એ દર્શાવી શકાય। ચલો, એના પછી આપણે વાત કરીએ ચોથું, તો ડબલ અવતરણ ચિહ્ન જે છે આ સંકેત વિરામ ચિહ્નનો કયો પ્રકાર સૂચવે છે? અહીંયા કને તમને ખબર જ પડી ગઈ હશે કે ડબલ અવતરણ ચિહ્ન જે આપેલું છે, એટલા માટે સી ઓપ્શન છે એ આપણો સાચો છે। ચલો, એના પછી આપણે વાત કરીએ 5મા પ્રશ્નની, જેની અંદર લોપ ચિહ્ન માટે કયો સંકેત વપરાય છે? તો હમણાં જ આપણે આગળના 3જા પ્રશ્નમાં જોયું કે લોપ ચિહ્ન માટેનો કયો સિમ્બોલ છે, તો તમે જોઈ શકો છો બી ઓપ્શન છે એ આપણું અહીંયા સાચું છે। આ રીતના આપણે લોપ ચિહ્નને દર્શાવીએ છીએ। એના પછી આપણે વાત કરીએ 6થા પ્રશ્નની, કે સાચી રીતે વપરાયેલા વિરામ ચિહ્નવાળું વાક્ય શોધીને લખો। અહીંયા કને તમારે જોવાનું છે કે કયું વાક્ય જે છે એ સાચી રીતના વિરામ ચિહ્નવાળું લખાયેલું છે, તો તમે જોઈ શકો છો ABCD 4 ઓપ્શન આપેલા છે। તો વાહ, તમે કેવા સુંદર લાગો છો, મારે એક ભાઈ છે, તું કેમ રડે છો, અને આપેલા તમામ સાચા। અહીંયા કને જે છે તમને અહીંયા કને ડી ઓપ્શન જે આપેલો છે, તું કેમ રડે છે, તો અહીંયા કને તમામ સાચા છે। અહીંયા કને તમે જોઈ શકો છો બધી જગ્યાએ ABC 3 સાચા અહીંયા આપેલા છે। રડો છો એની જગ્યાએ રડે છે એવું તમારે અહીંયા વાંચવાનું છે, પણ આપણે અહીંયા કને મેઇન જોવાનું છે, ચિહ્ન જોવાના છે, એટલા માટે એ તમામ સાચા છે। 7મો પ્રશ્ન છે, બચ્ચું કહે નાહ્યા
કોણ તરે કોણ, નાય કોણ તરે કોણ, આ વિધાનમાં યોગ્ય વિરામ ચિહ્નવાળું વાક્ય તમારે શોધવાનું છે. તો અહીંયા કને તમે જોઈ શકો છો કયું આવશે, તો સી સાચું આવશે. બચ્ચું કહે નાય કોણ તરે કોણ, તો પ્રશ્નાર્થ વાક્ય જે છે એ આવશે અને એને છેલ્લે આજુબાજુની અંદર કયું આવશે, તો કે ડબલ અવતરણ ચિહ્ન જે છે એ આવશે. તો આ રીતના તમારે ડબલ અવતરણ ચિહ્ન, કારણ કે બચ્ચું કહે છે તો ડબલ અવતરણ ચિહ્નની અંદર તમારે એને લખવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો નાય કોણ, તો આ જે ઉદ્ગાર ચિહ્ન આપેલું છે તો એ અહીંયા કને આવશે નહીં. એ જ રીતના અહીંયા કને બચ્ચું, એના વચમાં અલ્પવિરામ છે એટલે એ પણ નહીં આવે. અને છેલ્લું જે છે એ તમે અહીંયા કને જોઈ શકો છો કે આ જે છે નીચે પણ કહે એમ કરીને નીચે અલ્પવિરામ તમને આપેલું છે અને અહીંયા કને સિંગલ અને ડબલ બંને ચિહ્ન જે છે એ આપેલા છે. અહીંયા અલ્પવિરામ છે પણ અહીંયા કને ડબલ અવતરણ ચિહ્નની અંદર કીધેલું છે એટલા માટે. ચલો એના પછી વાત કરીએ આપણે 8મા પ્રશ્નની. તો નીચે પૈકી કયું ચિહ્ન વાક્યોને અંતે નથી આવતું? વાક્યના અંતે એવું કયું ચિહ્ન છે કે જે ન આવે? તો તમે જોઈ શકો છો અર્ધવિરામ છે એ ક્યારે વાક્યના અંતે આવે નહીં, કારણ કે અર્ધવિરામ વિરામ સૂચવે છે અને વાક્યના અંતમાં વિરામ હોય નહીં, એ પૂર્ણ કહેવાય, એટલા માટે નહીં આવે. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્નની આપણે વાત કરીએ. તો અહીંયા કને ઉદ્ગાર ચિહ્ન જે છે એ પણ આવે, પૂર્ણ વિરામ છે એ પણ આવે, પરંતુ આપણો સાચો ઓપ્શન જે છે એ બી આપણે આગળ જોઈ લીધો. ચલો નેક્સ્ટ પ્રશ્ન જે છે એની આપણે ચર્ચા કરી 9મા પ્રશ્નની, કે વિરામ ચિહ્ન માટેની કઈ જોડી યોગ્ય છે? તો અહીંયા કને તમને વિરામ ચિહ્ન આપેલા છે, એ ચિહ્નને શું કહેવાય જોતા જઈએ તો સૌથી પહેલું જે છે એને કહેવાય સિંગલ અવતરણ ચિહ્ન, એટલે કે એની સામે ઈ. તો તમે જોઈ શકો છો એક જ ઓપ્શનમાં એની સામે ઈ આપેલું છે. ચલો બીજાની સામે સી, ત્રીજાની સામે ડી અને ચોથાની સામે બી. તો આ રીતના તમે ડી ઓપ્શન છે એ આપણો સાચો આવશે. એકની સામે ઈ, બેની સામે સી, ત્રણની સામે ડી અને ચારની સામે બી. ચલો એના પછી આપણે નેક્સ્ટ 10મા પ્રશ્નની વાત કરીએ. તો નીચે આપેલા કયા વાક્યમાં અવતરણ ચિહ્ન વપરાયેલ છે? તો અહીંયા કને તમે જોઈ શકો છો 4 વાક્ય તમને આપેલા છે એ બી સી ડી. એમાં અવતરણ ચિહ્ન કઈ જગ્યાએ છે? તો એની અંદર તમને અવતરણ ચિહ્ન આપેલું છે. એ બોલ્યો કાગળ તો હરખચંદે લખી દીધા છે. તો આ એ જે છે એ એની અંદર તમને અહીંયા અવતરણ ચિહ્ન છે એ વપરાયેલું જોવા મળે છે. બાકીના બી સી ડીની અંદર ક્યાંય વપરાયેલા છે નહીં. તો તમે જોઈ શકો છો કે અવતરણ ચિહ્ન જે છે એ ક્યાં છે? તો અહીંયા કને આ રીતના સિંગલ અવતરણ ચિહ્ન તમને આપેલું છે. 11મો પ્રશ્ન, નિશાળમાં રવિવારે રજા હોય છે. આ વાક્યમાં વિરામ ચિહ્નનો પ્રકાર ઓળખાવો. નિશાળમાં રવિવારે રજા હોય છે. આ વાક્યમાં વિરામ ચિહ્નનો પ્રકાર વપરાવો. તો કયો વિરામ ચિહ્ન આવશે? તો છે પછી તમને ટપકું જોવા મળે છે, એટલે કે તમને અહીંયા કને ડી આપણો ઓપ્શન છે પૂર્ણ વિરામ, એ તમને અહીંયા કને જોવા મળશે. તો આ રીતના જ્યારે વાક્યના અંતે ટપકું મૂકેલું હોય તો એને કહેવાય પૂર્ણ વિરામ. તો સાચો જવાબ આપણો આવશે બી પૂર્ણ વિરામ. ચલો એના પછી વાત કરીએ 12મું, કેમ છો મિલનભાઈ? આ વાક્યમાં વિરામ ચિહ્નને ઓળખો. તો અહીંયા કને તમને કેમ છો મિલનભાઈ પછી એક ચિહ્ન આપેલું છે, એ ચિહ્ન કયું છે? તો ઉદ્ગાર ચિહ્ન છે, એટલે આપણો સાચો ઓપ્શન આવશે બી. જી આપ કહો તે પ્રમાણે જ થશે. તો અહીંયા કને તમારે કયું ચિહ્ન વપરાયેલું છે એ શોધવાનું છે. અલ્પવિરામ છે, પૂર્ણવિરામ છે, ગુરુવિરામ છે કે વિકલ્પ એ અને બી બંને વપરાયેલા છે? તો અહીંયા કને તમે જોઈ શકો છો એક અહીંયા આપેલું છે, એટલે કે એ પૂર્ણવિરામ છે વાક્યના અંતે હોય, અને બીજું જે છે એ જી પછી આપેલું છે એ કયું છે? તો કે એ અલ્પવિરામ આપેલું છે. એટલા માટે અહીંયા કને આપણો વિકલ્પ ડી છે એ સાચો બનશે. વિકલ્પ એ અને સી બંને અહીંયા કને સાચા આપેલા છે. ચલો એના પછી આપણે વાત કરીએ 14મા પ્રશ્નની. તો નીચેનામાંથી કયા વિધાનમાં અયોગ્ય વિરામ ચિહ્ન મૂકેલું છે? તો કયું વિધાન એવું છે કે જેમાં ચિહ્ન છે એ બરાબર નથી મૂકેલા? તો એ સાચો જવાબ છે બી. પરીક્ષા વખતે પેન, પેન્સિલ અને રબર લઈને જ આવવું. તો અહીંયા તમે જોઈ શકો છો બી ઓપ્શન જે છે એની અંદર વિરામ ચિહ્નો છે યોગ્ય મૂકેલા નથી. ચલો 15મું, નીચેનામાંથી કયા વાક્યમાં પૂર્ણ વિરામનો ઉપયોગ થયો છે? તો પહેલો જે છે એ તમે અહીંયા જોઈ શકો છો, મોચી સાધુ સામે જોઈને હસવા લાગ્યા. એ ઓપ્શન છે એ આપણો સાચો આવશે. તો અહીંયા કને વિરામ ચિહ્નવાળા 15 પ્રશ્ન છે પ્રેક્ટિસ માટે આપણે જોઈ લીધા છે. એના પછી અહીંયા કને આપણે જે વાત કરીએ છીએ કે ખાલી જગ્યાની અંદર ન, ના, ની, નું જે છે એ ખાસ કરીને ક્યાં અને કેવી રીતના વપરાય છે આ ખાસ સમજવા જેવું છે, કારણ કે અત્યારે મોટાભાગનાને વાક્ય પછી કઈ વસ્તુ ક્યાં મૂકવાની હોય છે એ ખ્યાલ એક્ઝેક્ટ આવતો નથી. તો તમારે અહીંયા કને ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ ન, ના, ની, નું ક્યાં આવે છે અને કેવી રીતના આપણે એને મૂકીએ છીએ. આ 15 પ્રશ્નની પ્રેક્ટિસ પણ આપણે અહીંયા કને ખાસ કરીએ છીએ કે એની અંદર જે ન, ના, ની, નું છે એ કેવી રીતના આપણે મૂકીશું. તો ચલો આપણે હવે અહીંયા કને શરૂઆત કરીએ પ્રશ્ન 1ની, કારણ કે એની અંદર તમને જે આપેલું છે એના પ્રમાણમાં આપણે મૂકતા જઈએ. તો ખરેખર પંખી ખાલી જગ્યા જાત જ દયાળુ છે.
તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે શું આવશે, નું ને ની. તો પંખીની જાત જ દયાળુ છે, તો અહીંયા આગળ સાચો ઓપ્શન આવશે ની. બીજો છે નીચે આપેલ કયો શબ્દ પ્રત્યય નથી. તો અહીંયા પ્રત્યય કેમ લગાવાય એની આપણે વાત કરીએ છીએ. તો જોઈ શકો છો નો, નું, ને, આ. તો તમે જોઈ શકો છો નો, નું, ની તો બધા આપણને ખબર છે પ્રત્યયો છે, પણ આ છે એ પ્રત્યય નથી, એટલા માટે સાચો વિકલ્પ આવશે ડી. નીચે આપેલ કયા શબ્દમાં પ્રત્યય લગાડેલ છે તમે જોઈ શકો છો. રમેશે, બિલાડી, બાને. વિકલ્પ એ અને વિકલ્પ સી બંને. તો કયો વિકલ્પ આપણો સાચો છે જો પ્રત્યય ક્યાં લગાડેલો છે એ જોવાનું. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો પહેલું ઓપ્શન જે તમને આપેલું છે રમેશે, બિલાડી, બાને અને વિકલ્પ એ અને વિકલ્પ સી બંને સાચા છે એવું આપણને વિકલ્પ ડીમાં કીધેલું છે. તો આપણે જોતા જઈએ એક એક વિકલ્પ જે અહીંયા છે કે ક્યાં ક્યાં પ્રત્યય લગાડેલો છે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો તમને એક એક્ઝેક્ટ તો ખ્યાલ આવી જ જાય કે રમેશે એ રમેશ એ છે એટલે એ ન આવે, બિલાડી ન આવે તો શું આવશે સી જે ઓપ્શન આપણો સાચો આવશે. બા ને લગાડેલો છે એટલા માટે અહીંયા કને સી ઓપ્શન આપણો સાચો આવશે. ચલો એના પછી આપણે વાત કરીએ ચોથા પ્રશ્નના, જેમાં તમને આપેલું છે કે નીચે આપેલ કયા શબ્દમાં પ્રત્યય લગાડેલ છે. તો અહીંયા કને તમે એ જ રીતના જોઈ શકો છો પ્રત્યય ક્યાં લગાડેલો છે. તો પહેલું છે મહેશ, પ્રિયાને, જાહલ. તો અહીંયા જોઈ શકો છો પ્રિયાને એટલે ને લગાડેલો જ છે, તો ઓપ્શન બી આપણો સાચો આવશે. પાંચમો જોઈએ નીચે આપેલા કયા વાક્યમાં પ્રત્યય લગાડેલ નથી એ જોવાનું છે. તો પ્રત્યય ક્યાં લગાડેલો નથી, તો અહીંયા કને તમે આ વાક્યની અંદર ક્યાં લગાડેલ નથી એ તમારે શોધવાનું છે. તો અહીંયા કને તમે જોઈ શકો છો પહેલાં વાક્યની અંદર પ્રિયાએ એટલે એની અંદર લગાડેલું છે. પછી આ પેન રિયાની, તો એની અંદર પણ રિયાની એટલે લગાડેલું છે. આ વસ્તુ મારા કામની, તો કામની એટલે ની અહીંયા પણ લગાડેલું છે. અને ચોથામાં જે છે રમેશ કૈલાસ સીતાફળ ખાય છે, તો આની અંદર ક્યાંય તમને પ્રત્યય લગાડેલો નથી, એટલે કે ઓપ્શન ડી છે એ આપણો સાચો અહીંયા આવશે. ચલો તો એના પછી આપણે નેક્સ્ટ છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ કે નીચે આપેલા કયા વાક્યમાં પ્રત્યય લગાડેલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કયા વાક્યમાં પ્રત્યય છે. તો પહેલું છે રામ લક્ષ્મણ બે ભાઈ છે, તો એમાં નથી. પછી મમ્મી બજાર જાય છે, એમાં પણ નથી. દુકાનદારે મને ને અહીંયા તમને આપેલું છે રૂપિયાની ચોકલેટ આપી, એટલે અહીંયા તમે ની પ્રત્યય તમે જોઈ શકો છો, એટલે સાચો ઓપ્શન આવશે આપણો સી. ચલો એના પછી સાતમો પ્રશ્ન છે વાણિયા ખાલી જગ્યા હરખ ખાલી જગ્યા પાર ન રહ્યો, તો યોગ્ય પ્રત્યય તમારે મૂકવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો ક્યાં કઈ રીતના આવશે. તો અહીંયા તમે કયું સાચું ઓપ્શન આપણું આવશે, તો પહેલું ઓપ્શન આવશે વાણિયાના હરખનો પાર ન રહ્યો, તો અહીંયા એ ઓપ્શન છે એ આપણું સાચું આવશે. આ રીતના તમારે વાક્ય સાચું બને એ રીતના પ્રત્યયો ખાસ છે એ લગાડવાના હશે. પરીક્ષામાં તમને આ પ્રકારના પ્રશ્ન પૂછાય છે, એટલા માટે તમારે આ પ્રેક્ટિસ જરૂરી છે. ચલો આ વિધાનમાં યોગ્ય પ્રત્યય પસંદ કરો. ગરોળી ખાલી જગ્યા જેમ આની પૂંછડી છૂટી જાય છે, તો અહીંયા કને તમે જોઈ શકો છો ગરોળી ખાલી જગ્યા જેમ, તો શું આવશે અહીંયા કને તમારે તમને આ વાક્યને જોઈને જ ખબર પડી જઈ હશે. ગરોળીની પૂંછડી, ગરોળીની જેમ આની પૂંછડી છૂટી પડી જાય છે, તો ની આપણો સાચો જવાબ આવશે. તો ની ક્યાં છે અહીંયા તમે જોઈ શકો છો એ ઓપ્શનની અંદર ની તમને આપેલો છે. ચલો એના પછીનો નેક્સ્ટ નવમો પ્રશ્નની આપણે વાત કરીએ. ફિયોના ખાલી જગ્યા આમાં કશું સંભળાતું નહોતું, તો અહીંયા કને તમે જોઈ શકો છો ફિયોના ખાલી જગ્યા આમાં, તો અહીંયા કને શું આવશે તમારે અહીંયા કને ખાસ આ સમજવાનું છે. આમાં અહીંયા આપેલું છે, તો આમાંની આગળ શું આવે અને કશું સંભળાતું નહોતું, તો અહીંયા કને શું આવશે. આ બંને ઓપ્શન જે છે તમે જોઈ આમાંનું કશું સંભળાતું નહોતું, તો અહીંયા કને શું આવશે નું છે, તો અહીંયા કને ને. ફિયોના ને આમાંનું કશું સંભળાતું નહોતું, તો આ રીતના આપણો ઓપ્શન આવશે સાચો બી. એના પછી 10મું ઓછવલાલ ખાલી જગ્યા બાકી ખાલી જગ્યા શબ્દો બંબા ખાલી જગ્યા સાયરનમાં ડૂબી ગયા, તો ઓછવલાલ ના બાકી ના શબ્દો બંબાની સાયરનમાં ડૂબી ગયા, તો આપણો સાચો ઓપ્શન જે અહીંયા શું આવશે, તો ના અને ની. તો આ પ્રકારનું ક્યાં દેખાય છે, તો બી ઓપ્શન છે એ આપણો સાચો અહીંયા કને આવશે. ઓછવલાલના બાકીના શબ્દો એ રીતના આવશે. ચલો 11 જુલાઈ બુધવાર ખાલી જગ્યા વાત છે, તો 11 જુલાઈ બુધવાર પછી નો, નું, ના કે ની શું આવશે, તો ની. બુધવારની વાત છે, તો અહીંયા કને જવાબ આવશે ની. પછી 12મું છે ડુંગર દાદા ખાલી જગ્યા દીકરી રૂમઝૂમ કરતી નિસરી, તો ડુંગર દાદા એ બી સી ડીમાંથી શું આવશે, તો કે બી આવશે ડુંગર દાદાની દીકરી. ચલો એના પછી 13મું દિવાળીમાં 21 દિવસ ખાલી જગ્યા વેકેશન છે, તો અહીંયા શું આવશે નું. 21 દિવસનું વેકેશન છે.
14મો પ્રશ્ન છે, આપણે વાત કરીએ દરેક હુમલા ખાલી જગ્યા જોરદાર જવાબ આપી ખાલી જગ્યા બચ્ચા ખાલી જગ્યા બચાવી લે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે શું અહીંયા કેવી રીતના ABCD પૈકી શું આવશે. તો સૌથી પહેલાં જ આપેલું છે દરેક હુમલાનો જોરદાર જવાબ આપીને બચ્ચાને બચાવી લે. તો જવાબ આવશે સી. તો આ રીતના તમારે અહીંયા કને પ્રત્યયો મૂકવાના છે. એના પછી 15મો પ્રશ્ન જે છે, એક નાનકડા ચોરસમાં પહેલાં મેં તેની પીઠનું મોટું ચિત્ર બનાવ્યું. આ વિધાનમાં પ્રત્યય તમારે શોધવાના છે. ક્યાં ક્યાં પ્રત્યય છે તમે જોઈ શકો છો કે એક નાનકડા ચોરસમાં પહેલાં મેં તેની પીઠનું, તો અહીંયા કને આવશે નું, સૌથી પહેલાં આપેલું છે. મોટું ચિત્ર બનાવ્યું, તો અહીંયા કને તમે જોઈ શકો છો કેવી રીતના છે. તો નું છે, પછી તેની છે, એટલે કે ની અને નું બે પ્રત્યય તમને અહીંયા કને દેખાય છે. તો આપણો અહીંયા કને ઓપ્શન જે છે બી છે એ આપણો સાચો આવશે. તો આ પ્રત્યયવાળા 15 પ્રશ્ન જે છે એની પણ આપણે અહીંયા કને પ્રેક્ટિસ જોઈ લીધી છે. બાકી જે છે આ એક પહેલાં કે ચિત્ર કે મોટું કે આ કોઈ પ્રત્યય નથી, એટલા માટે એ નહીં આવે. આપણો ઓપ્શન બી સાચો આવશે. ચલો એના પછી આપણે હવે પ્રત્યય પછીની આપણે વાત કરીએ તો અહીંયા કને તમને બીજા જે 15 પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરીએ. તો એના અહીંયા શબ્દના અર્થ તમારે જોવાના છે કે કયો શબ્દ આપેલો હોય તો એનો અર્થ શું થાય. તો સૌથી પહેલાં જ પહેલો પ્રશ્ન છે, પોણું શબ્દનો અર્થ જણાવો. તો પોણું એટલે શું? તો કે સમય, આખામાં અડધું ઓછું, આખામાં પા ઓછું, કે પછી ચોથા ભાગનું. તો અહીંયા કને તમે જોઈ શકો છો આખામાં પા ઓછું એને કહેવાય પોણું. તો સી ઓપ્શન આપણો સાચો આવશે. પછી છે મતાવલી શબ્દનો અર્થ આપો. તો મતાવલી એટલે શું? મત આપનાર, મસ્ત. તો જવાબ આપણો આવશે અહીંયા કને મસ્ત. ત્રીજો ઓપ્શન છે ખાલી જગ્યા શબ્દનો અર્થ અંત અથવા તો છેડો થાય. તો અંત કોનો થાય? આદિ, પાર, આરંભ કે પ્રારંભ. તો તમે જોઈ શકો છો કે પાર જે છે એનો અર્થ છે અંત અથવા તો છેડો થાય. ખાલી જગ્યા શબ્દનો અર્થ 1000 થાય. તો 1000 શબ્દનો અર્થ છે અહીંયા કને તમને આપેલો છે. તો 100, શસ્ત્ર, એકમ કે સહસ્ત્ર. તો સહસ્ત્ર છે એ આપણો સાચો જવાબ આવશે. એટલે ઓપ્શન ડી આપણો સાચો આવશે. સહસ્ત્ર શબ્દનો અર્થ છે એ 1000 થાય. તો આ રીતના તમારે શબ્દોના અર્થ છે એ શોધવાના છે. અને આ શબ્દોના અર્થવાળા પ્રશ્ન છે એ તમને અહીંયા કને ખાસ PSCની પરીક્ષામાં પૂછાતા હોય છે. તો એના માટે આપણે અહીંયા કને 15 પ્રશ્ન છે એવા લીધા છે કે જેના કારણે તમને ખ્યાલ આવી જાય કે કયા શબ્દનો અર્થ કેવી રીતના છે. નીચેનામાંથી શબ્દ અને અર્થની સાચી જોડણી તમારે પસંદ કરવાની છે. તો કઈ જોડ સાચી છે? તો પહેલો જ આપેલું છે પાંખા, ખોળો. બીજું છે વિલુપ્ત એટલે કે ક્રમશઃ નાશ, એ સાચી જોડણી છે. પછી ઉછંગ એટલે આછા ન થાય, અને મહાવરો એટલે ફકરો પણ ન થાય. એટલે બી ઓપ્શન આપણો સાચો આવશે. નીચેનામાંથી શબ્દ અને અર્થની કઈ જોડ સાચી નથી એ તમારે શોધવાનું છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, સાચી નથી એવું આપેલું છે. તો નથીવાળી જોડી કઈ છે? તો વેશ તો પહેરણ, પછી પૌત્રી તો પુત્રની પુત્રી, એટલે એ પણ સાચું છે. બી ઓપ્શન પણ અહીંયા સાચું છે, એ પણ સાચું છે. પછી ખમાય એટલે કે સહન થાય, એ પણ સાચું. વેશ અને પહેરવેશ છે એ ન થાય, એટલા માટે એ ઓપ્શન આવશે. આપણી જોડણી સાચી નથી. ચલો 7મા પ્રશ્નમાં તમારે અહીંયા કઈ જોડ સાચી નથી એ શોધવાનું છે. તો સાચી જોડ ના હોય એવું આપણે વાત કરીએ તો બલ્લા એટલે કે ઉપાધિ, મુસીબત, એ તો સાચું છે. પછી વેગળું એટલે જુદું ને અલગ સાચું છે. કંઠ એટલે હાથ ન થાય એ આપણને ખબર છે. તો અહીંયા સાચો ઓપ્શન આવશે સી. ચલો નીચેનામાંથી કઈ શબ્દ અને અર્થની જોડી યોગ્ય છે? અહીંયા યોગ્ય છે એ શોધવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે યોગ્ય કઈ છે? તો ઢીલ એટલે કે વિલંબ, એ સાચું છે. બાકીના બધા જે છે એ 3 ખોટી જોડી આપણને આપેલી છે. ચલો એના પછી વાત કરીએ જોડકા જોડવાના છે, જેની અંદર તમને એક બાજુ શબ્દ અને બીજી બાજુ એના અર્થ આપેલા છે. તો અ અને વ વિભાગ સાથે તમારે જોડવાના છે. સૌથી પહેલાં આપણને 4 ઓપ્શન આપેલા છે. બઢતી. તો બઢતી એટલે વૃદ્ધિ અથવા તો પ્રમોશન, એટલે કે પહેલાંની સામે સી. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલાંની સામે સી છે એ સી ઓપ્શનમાં આપેલું છે. જોઈએ આવે અકળાવું એટલે કે ચીડાવું, પછી કારમું એટલે દર્દ ભરેલું, અને જસ એટલે મહિમા. તો અહીંયા કને તમે જોઈ શકો છો સાચો જે આપણો વિકલ્પ છે એ સી વિકલ્પ આપશે. 1ની સામે સી, 2ની સામે એ, 3ની સામે બી અને 4ની સામે ડી. આ રીતના તમને ઓપ્શન અહીંયા મળશે સી. ચલો 10મો પ્રશ્ન છે મોલ શબ્દનો અર્થ આપો. તો મોલ એટલે શું કહેવાય? તો એને કહેવાય પાક, એટલે બી ઓપ્શન છે એ આપણો સાચો આવશે. પછી 11મો પ્રશ્ન છે ગરમાવો શબ્દનો અર્થ જણાવો. તો ગરમાવો એટલે શું થશે? તો એ છે હૂંફ, બી છે ઉષ્મા. પછી અહીંયા કને બંને વિકલ્પ સાચા, એટલે સી છે એ બંને વિકલ્પ સાચા છે. હૂંફ પણ કહેવાય અને ઉષ્મા પણ કહેવાય. 12મો પ્રશ્ન છે છૂટ શબ્દનો અર્થ જણાવો. તો છૂટ માટેની શું થશે? તો તમે જોઈ શકો છો સ્વતંત્રતા, મોકળું મેદાન, આ બંને એના માટેના શબ્દ છે, એટલે સી વિકલ્પ અહીંયા આપણો સાચો આવશે. નીચેનામાંથી શબ્દ અને અર્થની સાચી જોડ શોધો. અહીંયા સાચી જોડ તમારે શોધવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો ABCD પૈકી કઈ જોડ સાચી છે? તો કેઘૂર એટલે ગાઢ થાય, સંગત એટલે સોબત થાય, ઘટના એટલે બનાવ, એટલે કે 3 અહીંયા કને તમને સાચા આપેલા છે. તો ઓપ્શન ડી આપણો આવશે અહીંયા.
14મો પ્રશ્ન છે, નીચેનામાંથી શબ્દ અને અર્થની ખોટી જોડ શોધો. તો તમારે અહીંયા કને ખોટી જોડ છે એ પાછી શોધવાની છે. તો ખોટી જોડ કઈ છે? તરકીબ એટલે યુક્તિ, એ સાચું છે. ગાવડી એટલે ભેંસ ન થાય, ગાવડી એટલે ગાય થાય, એટલા માટે અહીંયા કને બી ઓપ્શન છે એ આપણું ખોટું છે, એટલે જવાબ આવશે બી. પછી કાંખે શબ્દનો અર્થ જણાવો. કાંખે એટલે શું? તો કેળ એ સાચો શબ્દ છે એના માટે, એટલે ઓપ્શન એ આપણો આવશે કેળ. તો આ રીતના 15 પ્રશ્ન છે આપણે જોઈ લીધા છે કે જે તમને અહીંયા શબ્દના અર્થ સંબંધિત પ્રશ્ન છે એ પૂછાય છે, એની આપણે પ્રેક્ટિસ કરી લીધી છે. ચલો એના પછી હવે નેક્સ્ટ વિભાગમાં જઈએ કે જેની અંદર તમારે શું છે. તો અહીંયા પણ આપણે બાકીના જે શબ્દ જે છે, બીજા શબ્દ, એ શબ્દના અર્થ છે એ આપણે જોઈએ છીએ, એટલે વધારાના બીજા 15 શબ્દો જે છે એ પણ આપણે પ્રેક્ટિસ માટે અહીંયા કને શબ્દના અર્થ જ છે એ તમારે શોધવાના છે. કારણ કે શબ્દના અર્થવાળા પ્રશ્ન છે એ ખરેખર બહુ જ પૂછાતા હોય છે. જે 50 માર્ક્સનું ગુજરાતીનું વ્યાકરણ પૂછાય છે, ગુજરાતી વિષય, તો ગુજરાતી વિષયની અંદર વ્યાકરણની અંદર આ શબ્દનો અર્થ આપો, અથવા તો કયો અર્થ છે અથવા તો નથી, એવા પ્રકારના પ્રશ્ન છે એ ઘણા પૂછાતા હોય છે. ચલો પહેલા પ્રશ્નની વાત કરીએ, બાદ શબ્દનો અર્થ આપો. તો તમે જોઈ શકો છો અહીંયા કને મનાઈ, પ્રતિબંધ, આ બંને એના માટે વપરાય છે, તો વિકલ્પ ડી છે એ આપણો સાચો આવશે. એના પછી વાત કરીએ આપણે ડણક. તો ડણક શબ્દનો અર્થ કયો થશે? તો ડણક એટલે તમને ખબર છે ગર્જના, કારણ કે સિંહની ગર્જના જે છે એને કહેવાય ડણક. તો અહીંયા કને જવાબ આવશે બી. ચલો એના પછી આપણે આગળ જઈએ, ચીંસ કે રાડ પાડવી એ આની અંદર આવશે નહીં. બીજી વસ્તુ, ત્રીજો પ્રશ્નની વાત કરીએ, તફાવત શબ્દનો તળપદો શબ્દ તમારે શોધવાનો છે. તો તળપદો શબ્દ શું છે? ફર્ક. તફાવત આપો તો અહીંયા કને ફર્ક આપો એવું આવશે, એટલે સી ઓપ્શન. પછી આમંત્રણ શબ્દનો તળપદો, આ તળપદા શબ્દો છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે. આમંત્રણ તો એને શું કહેવાય? તો નિમંત્રણ, આવકાર બંને કહેવાય, નોતરું પણ કહેવાય. તો અહીંયા કને આપેલા તમામ જે છે એના માટે વપરાય છે, પણ ખાસ તળપદો જ્યારે કીધેલો હોય ત્યારે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ખાલી જગ્યા તળપદા શબ્દનો અર્થ બદલામાં થાય છે. બદલામાં એ કયા શબ્દનો અર્થ થાય છે? તો તમે જોઈ શકો છો, સાટે એટલે બદલામાં થાય, એટલે ઓપ્શન એ છે એ આપણો સાચો અહીંયા આવશે. છઠ્ઠું, ખાલી જગ્યા તળપદા શબ્દનો અર્થ ગાંસડી થાય છે. તો કયા શબ્દનો અર્થ ગાંસડી થાય? તમે જોઈ શકો છો, બોરી. બોરીને ગાંસડી કહેવામાં આવે છે. કોઈપણ વસ્તુની ગાંસડી બાંધવી એટલે કે બોરી બાંધવી. નીચેનામાંથી તળપદા શબ્દની જોડ, ખોટી જોડને તમારે ઓળખવાનું છે. ખાસ ધ્યાન રાખજો, ખોટી જોડ ઓળખવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો, ફોર્યું સુગંધ, પોક એટલે બૂમ, દુંદ એટલે દુઃખ, અને ભવાડો એટલે ભજેતો. તો સી ઓપ્શન છે એ ખોટું છે. દુંદ એટલે દુઃખ ન થાય, પણ દુંદ એટલે પેટ નીકળ્યું હોય એને દુંદ કહીએ છીએ આપણે. ચલો એના પછી 8મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ તળપદા શબ્દની જોડ સાચી છે? સાચી જોડ તમારે શોધવાની છે અહીંયા કને. તો પહેલી જ જે જોડ સાચી છે, સામટું એટલે કે ભેગું. વ્યવહાર એટલે તહેવાર ન થાય, અને માલિપા એટલે બહાર ન થાય, અને હાક એટલે ચાલ ન થાય. તો પહેલો ઓપ્શન એ આપણો સાચો આવશે. ચલો નીચેનામાંથી કયો શબ્દ દાડો માટે વપરાય છે? દાડા માટે કયો શબ્દ વપરાય છે? તો દાડો એટલે દિવસ. તો અહીંયા કને પહેલું એ ઓપ્શન જે છે તમને આપેલું છે એ જ અહીંયા કને સાચું છે, દિવસ. બાકીના બી અને સી છે એ અહીંયા કને સાચા નથી. તો આપણો ઓપ્શન એ છે એ સાચો આવશે. કારણ કે રાત, સાંજ, વિકલ્પ બી અને સી આ બધા જે છે વિકલ્પો છે એ બરાબર નથી. તો દાડો એટલે દિવસ જ આવશે, એટલે તમારે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, રાત સાંજ નહીં આવે. ચલો એના પછી 10મો પ્રશ્ન છે, જોડકા જોડો. તો તમે વિભાગ એ અને વિભાગ બીમાં તમારે જોઈ લેવાનું છે શું આવશે. તો અહીંયા તમને તળપદા શબ્દો અને શબ્દ આપેલા છે, ડાચા એટલે કે મો. પછી બીજું છે હરવર. તો હરવરની સામે શું જોડાશે? સ્મરણ. પછી ધીંગું. તો ધીંગું એટલે શું થશે? મજબૂત. અને ભડકડે, ભડકડે એટલે સવારે. તો આ તમે અહીંયા કને જોઈ શકો છો. આ ઓપ્શન છે એ તમને ક્યાં આપેલું છે? તો પહેલાંની સામે ડી છે, બીજાની સામે સી, ત્રીજાની સામે એ, અને ચોથાની સામે બી, એટલે કે બી ઓપ્શન છે અહીંયા આપણું સાચું છે. ચલો એના પછી વાત કરીએ 11માં, મલક શબ્દનો અર્થ આપો. તો મલક એટલે શું કહેવાય? તમે જોઈ શકો છો અહીંયા પ્રદેશ, એને મલક તરીકે ઓળખવામાં આવે છે, એટલે સી ઓપ્શન આપણો સાચો છે. હડફ શબ્દનો અર્થ આપો. હડફ કોને કહેવાય? તો તમે જોઈ શકો છો, એ બી સી ડી 4 છે, એમાં હડફ એટલે એકાએક, એના માટે સાચો ઓપ્શન છે એ. ખોડિયું શબ્દનો અર્થ જણાવો. ખોડિયું કોને કહેવાય? તો ખોડિયું જે છે એ આપણે શરીરને કહીએ છીએ, એટલે ઓપ્શન સી છે એ આપણો સાચો આવશે, શરીર. ચલો એના પછી 14મો પ્રશ્ન છે, નીચેનામાંથી તળપદા શબ્દની સાચી જોડ તમારે શોધવાની છે. તો શું સાચી જોડ કઈ છે? તો જોઈ લો, ડેલી એટલે દુકાન, તો કે ન કહેવાય. રસ્તો એટલે શેરી, ન કહેવાય. ઢાંઢો એટલે બળદ, તો એ અહીંયા કને તમને સાચો ઓપ્શન છે એ સાચી શબ્દની જોડ છે એ મળશે. મેલો એટલે ગંદુ કપડું પણ કહેવાય નહીં. તો ઢાંઢો શબ્દ છે એને બળદ કહેવાય. તો સી ઓપ્શન આપણો સાચો આવશે.
ચલો એના પછી આપણે વાત કરીએ 15મા પ્રશ્નની કે નીચેનામાંથી કઈ તળપદા શબ્દની જોડી નથી. આમ તમે જોઈ શકો છો, મેલો એ ગંદુ કપડું ન કહેવાય, મેલો એટલે અલગ વસ્તુ છે. આપણો ઓપ્શન સી સાચો છે. કઈ શબ્દની જોડ ખોટી છે 15મા પ્રશ્નમાં? ખોટી જોડ શોધવાની છે. તો અહીંયા કંઈ તમે જોઈ શકો છો, એ તઈ એટલે ત્યારે, સગા એટલે સંબંધી, મનોખ એટલે મનની ઈચ્છા અને લખણ એટલે લક્ષણ. આ ચાર શબ્દ તમને અહીંયા આપેલા છે. તો તમારે ખોટી જોડ છે એ શોધવાની છે. ખોટી જોડ છે મનોખ એટલે મનની ઈચ્છા ન થાય, પણ મનેખ એટલે માણસો એવો અહીંયા અર્થ થાય છે. તો અહીંયા કને આપણે આવા તળપદા શબ્દોની જે 15 પ્રશ્ન છે એનું પણ આપણે અહીંયા કને સોલ્યુશન જોઈ લીધું છે. તો તમે અહીંયા કને જોઈ શકો છો. આપણો આ વિડીયો અહીંયા કને આપણે પૂર્ણ કરી ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી